હવે એલા ભાઈ હું છે ને થાય એટલે તરત છે ને આપી જાય બરોબર. આખો દી ફોનમાં પડ્યા રહેવાનું. ઘરમાં શું થાય શું નહીં ને એ નહીં જોવાનું. તને ફોનમાં અત્યારે શું થતું એ ખબર છે? મને બધી ખબર છે. વાતુના કપાટા કરો છો. વાતુના ગપાટા નહીં, ઓલા 15,000 રૂપિયા દેવાના છે ને એને ફોન આવ્યો હતો. કોઈ દિવસ કોઈ પાસેથી પૈસા લેવાના હોય છે આપણે? જ્યારે જો ત્યારે પૈસા દેવાના જ હોય. તો શું કરવું હવે? તને સજાવવા માટે થોડુંક લેણું કરવું પડે. લે 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 હું સજાઈ દીધી તમે મને? હું સજાવી દીધી એટલે હે? બોલો ને. આ તમારા પૈસા છે ને આ તમારા માવા ઘસવામાં જાય છે. પેલા હું હાથ ખાતો, હવે બે જ ખાઉં છું. હા, બે મારી સામે ને. બાકીના બધા તો તમે છુપાઈને ખાઓ છો એનું શું? આ મને ખોટું ના કહેતા, બરાબર છે? મને બધી ખબર છે. ઓલા ગલાવાળાને પૂછી આવી તું, એને ચોખ્ખું કીધું મને કે 7 માવા લઈ જાય છે. એનોય વારો છે. એને ઈ ગયો કામમાંથી હવે. ભાઈ તમે તમારું કરો ને બીજાને મૂકો ને. પૈસા આપવાનું મેં તમને કીધું તું, આપ્યા હજુ પૈસા? 5 દિવસ થઈ ગયા મેં કીધું તું કે ઘરમાં પૈસા જોઈએ છે તો નહીં. આ ખાડો ગણાય ને, હે? ખાડો ગણાય, એમાંથી નીકળે ને તો કાઢી લેવાય. કેટલી વાર તને કેવું કે પૈસા નથી નથી નથી, તો એક વાતમાં સમજતી નથી. તો લાવો પૈસા. ફોનમાં આખો દિવસ વાત કરવાથી માવા ખાવાથી પૈસા નહીં આવી જાય. જો મારી વાત સાંભળ, મેં છે ને ઓલા સત્યાને ફોન કર્યો છે, બરોબર? મેળ આવશે તમારા જેવો. ઈ શું મેળ કરતો તો પૈસાનું? અને શું કામ સત્ય મેળ કરે? આ તમારામાં તેવડ નથી કમાવાની? આ ગામડે હતા તો ત્યાં બરાબર હતું ને, પણ નહીં, તમને ઢઢો હતો કે આપણે શહેરમાં વયા જ્યાં. શહેરમાં આવીને હું કાંદો કાઢી લીધો? કાંદો ને કાંદો ને બટેટા ને બધાય કાઢશું, બરોબર? મારી વાત સાંભળ, ત્યાં હવે વરસાદ થતો નહોતો, બરોબર? અને ખેતીમાં તો તને ખબર છે ને, તુંય મોડી જાતી, હુંય મોડો જાતો, હાવ કંટાળી ગયા હતા. 800 પીર છો હા? તું કે હું? તમે. હું તો ઘરના કામ કરું જ છું. તો હુંય છે ને કામ ગોતું જ છું. અત્યારે ધંધો ભાંગી ગયો છે. અત્યારે પૈસાનું શું કરવાનું છે એ મને કહી દો. હું આ દેવાંગભાઈને છે ને વાત કરી, બરોબર? એમને વાત કરશો એમ? હા. ઈ શું કરી લેશે? ઈ પૈસા તો માંગવાના ને મારે એમની પાસે, ને પછી એમની ઘરવાળી ઈ વધારે હોશિયારી મારે એનું અલગ. તું જરીક એને જો ને, ઈ બહુ ઓછું બોલે છો. ઓછું બોલે છે એમ? એ તો તમે બધા હોય ને એટલે ઓછું બોલે છે, બાકી એકલામાં કેટલું બોલે ને તો મને ખબર છે. ઈ મારી વાત સાંભળ, જો ખોટી માથાકૂટ કરીને અત્યારના પોરમાં છે ને દિવસ બગાડમાં. મારે નથી બગાડવો હતો. અરે પણ મારો દિવસ તો છે ને જ્યારથી મેં તમારી સાથે લગ્ન કર્યા ને ત્યારનો બગડી ગયો છે. લે મારી વાત સાંભળ, લગ્ન પહેલા છે ને સમજો હું 5 વાગે ઉઠતો અને દોડવા જાતો, બરોબર? અને સાંજે 9:30 થાય ને ત્યાં હું એ જાતો. અને અત્યારે મગજની નસ ખેહાઈ ગઈ. હજી ઘરે આવું ને ત્યાં ઉપાધિ ચાલુ થઈ જાય છે. પૈસા જ દેખાય, પૈસા ક્યાંથી કાઢવા? ઘર હાંકવાનું છે. હા તો તમારી ક્યાં જરૂર છે? પૈસાની જ જરૂર છે ને. તમારું તમે ક્યાં ઠેકાણું હોય છે? અને 5 વાગે ઉઠીને દોડતા હતા, અત્યારે જેમ જવાબદારીમાંથી દોડો છો એવી રીતે? હા, એવી રીતે એવી રીતે જ કરતા. જો મને છે ને બીજી કોઈ વાત ના જોઈએ, મને પૈસા જોઈએ. બાકી ઘરમાં છે ને હવે જમવાનું નહીં બને. નહીં બને એમ થોડું હાલે. હજી થોડોક કરિયાવર બાકી જશે ને એનાથી તારા બાપાને ત્યાં મંગાવી લે. મારા બાપાએ કે ઠેકો લઈ રાખ્યો તમારો કે તમે કયો તરત પૈસા મોકલી દે? મારા પપ્પા 1 રૂપિયો નહીં મોકલે તમને. તો ઘણાય ઘઉં થયા છે, એને કેને તો ઘઉં મોકલી દે. કાંઈ નહીં મોકલે. શું કામ મોકલે? તમારામાં તેવડ નથી કમાવાની? કમાવાની તેવડ જ છે, પણ આ સમય છે ને કોઈનો હગો નથી. એટલે અત્યારે મારો હગો નથી રહ્યો, પણ સમય જ્યારે હગો થાય ને ત્યારે હું તને સમજો હોનેથી મઢી દઈ. બસ તો પછી સમય સગો નથી ને એમ અત્યારે કોઈ સગું ના થાય ને એવી જ રીતે મારા પપ્પાય સગા નહીં થાય, બરાબર? હું એ નહીં થાઉં. એમ નહીં, તું મારી પત્ની છો કે હું છો કઈ મને હળ નથી ઉસતી. પનોતી પનોતી કહેવા માંગો છો ને તો હું તમારા જીવનની પનોતી છું. તમારે આખી જિંદગી એની સાથે કાઢવી પડશે. ન કાઢવી હોય તો સીધી રીતે કહી દો. શું કરવું હવે? બીજી વાર કોક દીકરી દે ને એવું મોઢું નથી રહ્યું મારું. પહેલી વારે નહોતું, આ તો તોય મારા બાપે દઈ દીધી. ઉપકાર માનો એમનો. પૈસા લેતા આવજો, રાત્રે આવો ને, બીજું કાંઈ ના જોઈએ મને. જોવા ગયો ત્યારે તો કેવી કેવી વાત કરતી હતી કે હું ઘર સંભાળે અને તમ તાર પૈસાનું બહુ ધ્યાન રાખે. હવે ખાલી મારા ખિસ્સાનું ધ્યાન રાખે છે. પૈસા ખિસ્સામાં હોય એટલે ડાયરેક્ટ સત્યાને મળી લઉં. મારો નરેશ ક્યાં હશે? નરેશ! એ નરેશ! નરેશ! ક્યાંય નથી દેખાતો. હે હાલો હાલતા અંબાજી. અંબાજી મને દર્શન કરું ને એ મારો નરેશ મળી જાય. હાલો. નરેશ!
હાશ બહુ આઘું અંબાજી. ઓ બાપા થોડોક થાક ખાવા દે. હેલા આ ફૂલડા હારાસ માતાજી હાટું લઈ જાવું. હાર ચડાવું ને એટલે મારા નરેશ મળી જશે મને નહીં અંબાજીમાં, હે ને? સાચી વાત ને. એકલા નહોતા જઈ શકતા, મને લઈ જવી જરૂરી હતી? હા તો બધા કામ મારે એકલા જ કરવાના એમ? કયા કામ કરીને તૂટી વળી ગયા? હા તો તું કયા કામ કરીને તૂટી વળી જાય છે? આ બજાર જવાનું હોય તોય તને કંટાળો આવે, ઘરનું કામ કરવાનું તોય કંટાળો આવે. ખબર નહીં શું કરે છે. તમે તમારી વિશેષતા કહો છો ભાભી? ના ના તારી જ કહું છું. કેમ સંભળાતું નથી? રેવા દ્યો ને, આ બધા લક્ષણો તો તમારા છે, મારા નહીં. હા નાની થઈને વધારે બોલે છે ને એ લક્ષણ કઈ સારા નથી, એ સુધારી નાખ. એમ અને તમે મોટા થઈને જેવી રીતે કપડાં પહેરીને આટા મારો છો, જે રીતે રહ્યો છો, એ બહુ સારું લાગે છે. એ તો બધાના શોખ પર ડિપેન્ડ હોય. મને શોખ છે તો હું એવા કપડાં પહેરું, તને નથી તો તું નહીં પહેરે. એમાં કઈ મારો વાંક થોડી છે. ફેશન ફતુરિયા કરવા છે નકરા, ઘરમાં કાંઈ ધ્યાન તો દેવું નથી. ઓ ઘરમાં ધ્યાન પણ આપું છું ને ફેશન પણ કરું છું. તારા જેવું નથી, ફેશન તો આવડતી નથી ને ઘરમાં કામે થતું નથી. કરવી નથી મારે ફેશન, સમજી ગયા? મારે એ તમે બે હાલતા અંબાજી જાશો ને? એક્સક્યુઝ મી, આ તમે કોણ છો? તમે બે હાલતા અંબાજી જાશો ને? ના ના કોણ છો તમે? હા 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 અબા મારું નરેશ ખવાઈ ગયો છે. તમે જોયું મારા નરેશને? કોણ નરેશ? અરે મારો છોકરો નરેશ. કોણ નરેશ એટલે ઓળખતી નથી મારા નરેશને વળી? કેટલા વર્ષનો છે માસી? અરે એમ બહુ નહીં. મોટો છે. આમનો નરેશ કે શાહરુખ ખાન છે કે આપણને તરત ખબર પડી જાય? હું કે છે? અરે કઈ નહીં. હા એટલે ના અરે આ મારો ફોન છે. કાગળ દ્યો, કાગળ દ્યો, કાગળ દ્યો. મોટો છે આમ. ઘા કરી દો વાડી. હમણાં નવો લીધો છે. અમારા નરેશનો ફોટો છે આમાં જોવા દે ને. નરેશનો ફોટો એમના ફોનમાં શું કામ હોય? અને તમે કોણ છો? ક્યાં છે તમારો નરેશ? આ કેવી મને લાગે છે આનું મગજ ઓછું છે. એ મગજ મારું ઓછું નથી, તારું મગજ ઓછું છે. એ મને અંબાજી લઈ જાવ. આ તમે બે વાળ છૂટા રાખ્યા છે ને એમ જો મારાય વાળ છૂટા છો, મને લઈ જાવ ને અંબાજી. એ હું આવું તારા જેવું પેટ પહેરું તો તું મને લઈ જઈશ? ભાભી, મને લાગે છે કે આમનું થોડું મગજ ચસકી ગયું છે. એ હું કહેશે તું? મેં બીજી ભાષામાં કીધું તું. એટલે કે થોડા મેન્ટલ. એ પણ આમ જો આ મારી પાસે આ ફૂલડા હોતો ને હું આ હાર બનાવીને માતાજીને પહેરાવશું ને આપણે, મારો આટલા નરેશ મળી ફૂલમાંથી? જશે. આટલા ફૂલમાંથી હાર બની જાય. તો કા ખાઈ નહીં. આપણે ઘરે જઈએ. ચલો ફટાફટ. એ ઊભી રહે બે. એ ઊભી રહો. તમે બે જાવ છો ક્યાં? આ તમે બે અમારા નરેશને જોયો છે. અરે તમે મને સરનામું દે અમારા નરેશનું. અમે ઘરે જઈએ છે. મને ખબર છે નરેશ ક્યાં છે. ક્યાં છે? મને લઈ જા હાલ. આ નરેશ બાજુની સોસાયટીમાં છે. હા જાઓ. પણ મને લઈ જા બાજુની સોસાયટીમાં હાલ. હું અરે આયા. અહીંયાથી સીધા જશો ને એટલે આવી જશે. હા. જતા રહો ને. તું મને લઈ જા ને મારા તાર જેવા વાળ છૂટા છે જો તમારે બે જેવું. તો વાળ છૂટા હોય તો તમને લઈ જવાના અમારે. મારે કઈ પણ તો પછી હું પેટ પહેરી આવું. હા જાઓ, પહેરી આવો. જાઓ. તો હા હાલ માર ઘરે તું. અમે તમારા ઘરે આવીએ. પછી આપણે હારે જાશું બધાય. તમારું ઘર ક્યાં છે? હું લઈ જાઉં ને મારા ઘરે તને. ક્યાં રહ્યો છો તમે? મારી હારે હાલ ને હું બતાવું પણ લે ઈ મારું ઘર. તમને ખ્યાલ છે? તમારું નામ ખબર તમને? જુકા કહો છી બીજી ભાભી. થયો નરેશ! વહી ગઈ બે નરેશને ન કરતી દીધો. નરેશ કોઈ નહીં મને તારું સરનામું બતાવતું. તું ક્યાં છો? બધા મને હેરાન કરે છે. થઈ ગયા રેડી? હા થઈ ગયો રેડી. અને હમણાં ઓફિસે પણ પહોંચી જઈશ. શું કરે છે અશોકભાઈ? ખબર નહીં નીકળી ગયા છે કદાચ તો. ગોડ, તો ફરી પાછું આજે લેટ થયું મારે. એમ પણ તમે લેટ જ હો છો બધા કામમાં. યાર લેટ એટલા માટે થયું કે મારું બ્રશ તૂટી ગયું હતું
પછી સાંજે તે કંઈ યાદ કરાવ્યું નહીં અને લેવા પણ નથી જવાયું. કંઈ નહીં, હું લઈ આવીશ સાંજે. સાંજે આવશે ત્યાં સુધી શું કરીશું? એક કામ કરું છું, આપણે આ વાડીવાળો રસ્તો છે ને ત્યાંથી નીકળી જઈશ અને ત્યાંથી ચાલીને ઓફિસે પણ પહોંચી જઈશ. ઠીક છે, ચાલ. થઈ જશે. ના, હું ત્યાંથી નહીં જતા, ત્યાંથી નહીં જતા. કેમ? અરે ત્યાં ખબર નહીં એક ગાંડા બા જેવા છે, એવું ગાંડ પણ કરે છે ને. હું અને દામિની આવતા હતા ને તો અમને લોકોને પકડી લીધા અને કે મને મારા નરેશ પાસે લઈ જાઓ, નરેશ પાસે લઈ જાઓ. ખબર નહીં ક્યાંથી આવી ગયા છે. પહેલાં તો નહોતા જોયા, પણ આ ગામના લોકો વાતો કરે છે. હશે. મને પણ મારા ઘણા મિત્રોએ વાત કરી કે સોસાયટીની બહાર એક ડોસીમાં આવ્યા છે, હરગવા ઢોરની જેમ ફરે છે. હશે, એ ગમે તે હોય, પણ મને તો એવું લાગે છે કે જો કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં હેરાન થતું હોય ને તો એક માણસની દ્રષ્ટિએ આપણે એમની મદદ કરવી જોઈએ. અરે શું મદદ કરવી જોઈએ? અરે આમ પકડીને નખોરિયા મારતા હતા. એવા લોકો પાસે નહીં જવાય. તમને છે ને આ બધી કંઈ ખબર નહીં પડે, એટલે એ રસ્તો તો ભૂલથી પણ નહીં પકડતા. અરે મારે ત્યાં લીમડો છે એટલે દાંતણ લેવા જવું જ છે આમ થાય તે. અરે હું બ્રશ લઈ આવીશ પણ. હા, પણ હવે આજ માટે તો કંઈક કરવું પડશે ને. શું તું પણ ફાલ્ગુની કોઈ વાત સમજતી નથી. જો મારી વાત સાંભળ, આ લોકોની દ્રષ્ટિમાં કોઈ વ્યક્તિ ગાંડું હોય તો હશે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. અને આમ પણ કોઈ વ્યક્તિને આપણે એની પાસે જઈને એની સાથે બેસીને વાત કરીએ, સમજીએ તો ખ્યાલ આવશે ને કે અહીંયા કેવી રીતે આવ્યા છે, શું પ્રોબ્લેમ છે એમને. અરે પણ એવું કરવામાં તમને કંઈ મારી વારી દીધું તો? આપણે છે ને એ બધી ભલાઈઓનું કામ રહેવા દો. તમે તમારું ઓફિસનું કામ કરો ને, એ જ બહુ છે. તે જ તો કહ્યું, ગાંડું વ્યક્તિ છે તો કદાચ કોઈ ગાંડું વ્યક્તિ આપણા ઉપર હાથ ઉપાડી લે તો પણ એ તો એના ગાંડપણમાં જ આવશે ને કે ગાંડું છે ને મારી લીધું, એમાં શું થઈ ગયું? અરે તમે છે ને સમજતા જ નથી. મને તો લાગે છે કે એમનો દીકરો છે ને એને છોડીને ભાગી ગયો લાગે છે, કારણ કે નરેશ નરેશ કરીને નામની બૂમો પાડતા હતા એ. વાહ, ખરું કહેવાય નહીં કે આજના સમયમાં કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિને મળીને પૂછવા રાજી નથી કે તમે કેમ છો, શું પ્રોબ્લેમ છે. પણ અહીંયા તો એના વિશે કેટલું જ્ઞાન પીરસાઈ રહ્યું છે કે એનો દીકરો એને છોડીને જતો રહ્યો હશે, એ ગાંડા થઈ ગયા એટલા માટે કદાચ એમને ઘરમાંથી કાઢી મૂક્યા હશે. બધા આવી જ વાતો કરે છે. જો આવી બધી વાતોમાં ખોટો સમય બગાડવાની જરૂર નથી. હું તો કહું છું કે માજીને ઘરે લઈ આપે, કદાચ કેટલા દિવસથી જમ્યાય નહીં હોય બિચારા. અરે બસ હવે, આપણે આમ જ તો પ્રોબ્લેમ ચાલતી હોય એમાં પાછા માજીને લાવવાના. આ ઘરનું કામ કોણ કરે? કોઈ દિવસ મને બહાર લઈ જવાની વાત નથી કરતા કે ચલ આજે આપણે જમવા જઈએ, બહાર ડિનર કરવા જઈએ, અને માજીને ઘરે બેસાડવા છે. એટલે અમારા માથે પાછું એક બીજું નવું. શું નવું? તને એવું લાગતું હોય તો અહીંયા બહાર બેસાડીને જમવાનું આપી દેજે, એટલી સેવા ને એમની સેવા તો થશે. અરે આપણે નથી કરવી સેવા. આ જેમના હશે એમણે સેવા નથી કરી તો આપણે તો પારકા છીએ. આપણે શું કામ એ બધું માથે લેવાનું? સમજે નહીં ને વાતને. હું માને છે તારી જાતને પારકી, બાકી તું જ કે ને આ જીવતરમાં તને કોણ તારું પોતાનું લાગે છે? અરે મરી જઈશું ને ત્યારે કંઈ સાથે નથી આવવાનું. આ બધા સંબંધો, મા બાપ, ભાઈ બહેન, ઇવન કે તું અને હું પણ અહીંયા જ પડ્યા રહેવાના છીએ. આ કદાચ કોઈ દાન પુણ્ય ધર્મનું કામ કર્યું હશે ને તો સાથે આવશે હશે, પણ તને નહીં સમજાય. ચાલ, મારે લેટ થાય છે ને, હજી ચાલીને જઈશ એટલે ઓફિસે પહોંચવામાં લેટ થશે. હવે ચાલો, જાઉં છું. સમજાયું? લેટ થાય સમજાઈ ગયું. હા ચાલો મહારાણી, હવે હસો, મને જવા દો. પણ ત્યાંથી નહીં જતા. ત્યાંથી જ જઈશ. અરે સાંભળો ને, પણ આ માણસ કોઈ વાત નહીં સાંભળે. જિદ્દી. આ દાંતરનું થઈ જશે આ. ચોખ્ખું થઈ ગયું. હા, ચોપડામાં કાંટા કરી ગયા છે નકરા. રુચિ કે જય શ્રી કૃષ્ણ બા. એ નરેશ, નરેશ આવતો. મારો નરેશ, નરેશ તું ક્યાં ગયો તું? હે નરેશ, અરે બા તમારી ભૂલ થતી હશે. ના ના ના, તું મારો નરેશ જ છે. ના, મારો નરેશ જ છે. તું ક્યાં જતો રહ્યો તો મને મૂકીને? બા હું નરેશ નથી, મારું નામ છે દેવાંગ. ના, હું અહીંયા નજીકની સોસાયટીમાં રહું છું. આ તો દાંતણ લેવા માટે અહીંયા એ આવ્યો મારી હાટુ દાંતણ લાવ્યો. લાય મેં કેટલા દીખા દાંતણ નથી કર્યું હો. આ લીમડાનું દાંતણ છે. હા, લીમડાનું જ છે. હા તો મારા દાંત નહીં દુખે હો. હા બા એ નરેશ, હવે તું મને મૂકીને વયો તો નહીં જાય ને? નહીં બા,
નહીં જાઓ, કારણ કે મને સમજાઈ ગયું છે કે તમે કોણ છો અને અહીંયા શું કામ છો. પણ બાપ, મને તમે એક વાત જણાવશો કે તમને જરામાં શું થાય એવું યાદ છે કે તમે અહીંયા શું કામ આવ્યા, કેવી રીતે આવ્યા? ના, તું મારો નરેશ છે. મારો નરેશ કેવું હતું? તું જ મારો નરેશ છે. હું ક્યારની ગોતતી હતી, મને મારો નરેશ મળી ગયો. હવે તું જાતો નહીં હો. આમ જો તું વયો જાય છે ને પછી હું તને ગોતવા નીકળું છું ને હૃદય મને ગાંડી ગાંડી કરે છે, મને પથરા મારે. અરે બા, ગાંડા તમે નથી, ગાંડા તો એ બધા છે કે જે તમને નથી સમજી શકતા. અને આમ પણ હું પણ તમારી સાથે મજાક જ કરતો હતો. હું તમારો નરેશ છું. છે ને, મને ખબર જ હતી કે તું મારો નરેશ છે. હા, પણ નરેશ, મને હમણાં રસ્તામાં બે બાયું મળ્યું હતું ને તે હું કહે છે ખબર છે? એમ કે હા તમારો નરેશ રહ્યો. આમ કરીને મને છેતરીને વહી ગઈ. પહેલાં એવું કીધું કે ઓલી સોસાયટીમાં છે તમારો નરેશ. હાલો, મેં કહું હાલો મને બતાવો મારો નરેશ. તે પછી હું કહે ઓલો રહ્યો જો કે હા મેં એમ કરીને ભાગ્યું બે મને નો હારે લઈ ગઈ. મેં એની જેવા વાર છૂટા રાખ્યા હતા તોય ન લઈ ગઈ. લે, બેયના વાર છૂટા હતા. અને હા ભર એકે પેન્ટ પહેર્યું હતું ને તે મેં એમ કીધું કે હું તમારે જેવું પેન્ટ પહેરી આવું તોય ન મને હારે લઈ ગયું બે. હશે બા, આ સમયમાં કોણ વ્યક્તિ કેવું હશે એનું તારણ કાઢવું બહુ મુશ્કેલ છે. ક્યારેક કોઈ ગાંડું વ્યક્તિ પણ આપણને બહુ સારી અને મોટી સમજણ આપી જતું હોય છે, અને ક્યારેક કોઈ સારું વ્યક્તિ લાગતું એ પણ ગાંડા જેવી વાતો કરતું ફરે છે. આ બધા ગાંડા અને મને ગાંડી કે લે. ના બા, તમે જરાય ગાંડા નથી. તો પછી આમ પણ આટલા દિવસથી તમે અહીંયા રહો છો, છતાંય તે ક્યારેય મેં તમારા વિશે કોઈ ખરાબ વાતો નથી સાંભળી. હા, એ વાત અલગ છે કે લોકો તમને હેરાન કરે, તમને ખાવા પીવા ના આપે, તમને ચીડવે. પણ બા, સાચું કહું ને તો તમને જોઈને મને પણ મારા બાની યાદ આપી ગઈ. નરેશ, હવે છે ને તો આપણે બે સરસ મજાનું કાંઈક ખાવા ખાશું. મને તો તું વહી ગયો ને મેં ખાધું નથી ધરાઈને. મારા નરેશ વગર હું ન ખાઉં. કેટલા દિવસ થયા કે તમે જમ્યા નથી? ના, હું તને ગોતતી હતી. મારો નરેશ આવે ને એટલે મારે ખાવાનું ને. ઠીક છે બા, ચિંતા ના કરો તમે, હું તમને જમવા લઈ જઈશ. હે, તું મને જમવા લઈ જઈશ? હા, કેમ? એક દીકરો પોતાની માને જમવાનું જમાડી ના શકે? હા હો, મને તારા હાથે ખવડાવીશ ને તું? હા, મારા હાથે ખવડાવીશ. હા, પણ હવે મને મૂકીને જાતો નહીં હો તું ક્યાંય. નહીં, ક્યાંય મૂકીને નહીં જાઉં તમને, પણ મારે છે ને ઘરે ઘરે વાત કરવી પડશે. તારે ઘરે કોની વાત કરવાની? આપણા ઘરે હાલ. આપણા ઘરે લઈ જવા માટે તે મારે મારો એક ભાઈ છે એને પૂછવું પડશે. તારો ભાઈ નરેશ મને તમે નહીં સમજી શકો. હું છું તમારી સાથે, તમે ચિંતા નહીં કરતા. તમને તમારા દીકરા ઉપર વિશ્વાસ તો છે ને? તો કદાચ હું તમને કોઈ જગ્યાએ બેસવાનું કહું અથવા તો તમને છોડીને જાઉં તો તમે ખોટું તો નહીં લગાવો ને? પણ તું મને મૂકીને જાય ક્યાંક બેહાડીને અને ઓલી બાયું બે વયું ગયું એમ તું મને છેતરીને વયો જાતો પાછો? નહીં છેતરું, તમારી પાસે આવતો રહીશ હંમેશા. ચાલો, આપણે જમવું છે ને તમારે? મને તારી હારે નહીં લઈ જાય તું, મૂકીને જાય. લઈ જઈશ ને, હું તમને મારી સાથે લઈ જઈશ, પણ એક દિવસનો સમય આપશો? એક દિવસ? આટલા બધા દાડાથી તું નહોતો. કાંઈ નહીં, હાલ એક દી વધારે. ચાલો જમીએ. હું ચપ્પલ પહેરી લઉં મારે. હા, ચાલો. એટલે એક અંગ્રેજી મને વધારે આવડે નહીં અને આ ઓફિસ મોડો જ આવે જ્યારે હોય ત્યારે. એમ એ હલ નથી પૂછતી. આવી ગયો. હાલે, આજે તમે કોમ્પ્યુટર? આ પેલા બધું વાંચ તો હું લખ્યું છે? કઈ નથી, આ તો ડિલિવરીનો માલ નથી પહોંચ્યો એના માટે તમને નોટિસ મોકલાવેલી છે. અલા ભાઈ, એક તો હાવ મંદી હાલે છે
અને મારી વાત સાંભળ, આ ઘરે આ દામિની છે ને મારી ઉપર નકરી રાયડું જ નાખે છે. અરે શું તમે પણ હવે તમારા બંને વચ્ચે ડખો ચાલતો હોય તો પછી એ તમારે સોલ્વ કરવાનો હોય. મને શું કામ કહું છું એમાં? હા બરોબર. હવે આ તમે ચાલુ કરી દીધું એ. જો હું મારી વાત સાંભળ, આ તમે કરો છો એમ નહીં હાલે ને. આમાં પૈસાનું કંઈક કરીને. અરે પણ સમજો તો ને તમે. છોડો ને બધી વાત. સમજો, મને એટલી ખબર પડે છે કે ઘરમાં છે ને કદાચ પૈસા ના હોય તો આપણે આપણી પત્નીઓને કહેવું પડે. જો મારી કે તમારી વચ્ચે કઈ ઉંમરનો લાંબો ફરક તો નથી ને, છતાંય તે અમારા બંને જણા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું છે. પણ તો તમારા બરોબર જ હાલે ને. તમે બે હરખા છો સમજ્યા. આમ ઈ એટલા રૂપાળા, તમે એટલા રૂપાળા, અને આમાં બધું મારે સાંભળવાનું થાય. હું એટલા માટે જ કહું છું કે આપણી પત્નીને જે શોખ કરવા જોઈએ છે ને એના હિસાબે આ બધું થઈ રહ્યું છે. હા, તો એ બંનેને પાછી વાળી લેવાય. મતલબ કે હું મારી પત્નીને કહી દઉં, તમે તમારી પત્નીને કહી દો કે જેવી રીતના લાઈફસ્ટાઈલ જીવે છે એ થોડીક ડાઉન કરી દે થોડો સમય માટે. અને પછી જો આમાં તેજી આવશે તો ક્યાં આપણે મારી અમરવાના છીએ? ગમે તેમ કરીને ફોડી લઈશું. આ કેટલા સમયથી તેજી કરવીશ પણ આવે છે એ નથી સાંભળતી તેજી, એટલે જ્યાં નથી પૂગતી. પહોંચશે, આપણી મહેનત તો ચાલુ છે. અને આમ પણ આજે તો મને છે ને આશીર્વાદ પણ મળી ગયા છે. એટલે મને લાગે છે કે હવે આપણો દિવસ ફરશે ખરા. કોના? કોઈ મોટા વેપારીના આશીર્વાદ મળ્યા? એક માના આશીર્વાદ મળ્યા છે. માના એટલે? એક એવી માં કે જેને સંસારે છોડી દીધી, લોકોએ ગાંડી કહી દીધી, અને એની પાસે જવા માટે પણ કોઈ રાજી નથી. આજે હું જ્યારે અહીંયા આવતો હતો ને ત્યારે એમને મળ્યો. બિચારા ભૂખ્યા હતા. એમને જમવા લઈ ગયો, જમાડ્યા, અને પછી અહીંયા આવ્યો છું. જો ભાઈ, મેં વિચાર કર્યો છે કે આપણે એમને થોડા દિવસ માટે આપણી ઘરે લઈ આવીએ તો. આ પાડીને કાંઈ નહીં, કન્ફર્મ. હવે છે ને એ માજીને ઘરે લઈ આવીશું અને આપણે એમની સેવા ચાકરી કરીશું. એટલે હું આમ કરતો હતો, એટલે હું વિચાર કરતો હતો. એ જો મારી વાત સાંભળ, આવો વિચાર ત્યાં ઘરમાં છે ને એક તો પૈસા નથી, એ તને ખબર છે ને, અને પાછો તું એક વ્યક્તિને લાવ, એ રહેવા દે બધું. પૈસા થોડી જીવનમાં બધું છે. અને આ વાત તો તમે વધારે સારી રીતે જાણો છો મારા કરતા. હે, આપણે કેવી પરિસ્થિતિમાંથી ક્યાં પહોંચ્યા છીએ. આ ધંધો થોડો ડાઉન છે પણ થઈ જશે ને બધું. ભગવાનની દયા હશે ને તો બધું મળશે. ડાઉન કરીને મારે શું કહેવું? પેલા મારું શરીર કેવું હતું? હે, જાણું છું. આ ડાઉન નો શબ્દ સાંભળું ને એટલે છે ને મને નકરી બળેતરા જ થવા મળે છે. ડાઉન જાહે. પણ હવે તો જમીનને આપણો ધંધો અડી જાય એવું લાગે છે. થશે ને. હું ક્યાં તમારી સાથે નથી. મેં કહ્યું તો ખરા તમને કે હું પ્રત્યેક પળે તમારી સાથે છું. અને થઈ જશે. બંને ભાઈ મળીને મેનેજ કરી લઈશું. હા. અને હું શું કહું, હમ. તું તારી ઘરવાળીને વાત કર, હું મારી ઘરવાળીને વાત કરું. ટાંકવાનું લઈ આવે. મને ખબર છે તારી ઘરવાળી તો નહીં જ ટાંકે, કારણ કે એ તો સાંજનો ટુકડો છે. અને તમારે સિતારો છે. હે, છોડે બંને ભાઈને સરખું જ છે. હા, આપણે કોઈને કંઈ સમજાવવા નથી. લાવો જલ્દી જે કંઈ બીજું કામ. ફાવી ગયો છો લગ્નમાં, તું ફાવી ગયો છો. સેમ ટુ. કીધું તું કે ગાડી લઈ લ્યો, પણ નહીં. હવે રાહ જોવાની રિક્ષાની. ક્યારે જો મારી વાત સાંભળ. પહેલી વાત તો એ કે એ ગાડી રહી ને, એને બહુ હવે હાંકવા નથી થતી, કારણ કે એ આપણી જેમ છે ને ભાંગી જાય. એટલે હવે ભલે એ આરામ કરતી થોડાક દી. આમાંય પૈસા તો છે એમ નહીં. હાલ એમ હતી નહીં ગાડી. ઠુક ઠુક્યું તમારું. અય ઠુક્યું તું હો, એનું ગાડીનું નામ નહીં લેતી. હું કામ ન લઉં? એમાં ચાલતી તો છે ને, અહીંયાથી ગેટ સુધી પહોંચે ત્યાં તો બંધ થઈ જાય. બોલાવો રિક્ષાવાળાને, બોલાવો. અહીં આવતો તો રિક્ષાવાળો આવશે, નિરાત રાખ ને. અને હું એમ કહું, જો ઘરે તો માથાકૂટ કરતું દરરોજ, પૈસા આપો, બરાબર, પણ બહાર આવી ત્યાં તો હક લેતી હોય તો. મારે તો આવું જ નહોતું. તમારી યાર આવું પડ્યું તોય. હે રિક્ષાવાળા, આવો ને. મને બોલાવી કેમ આવી ગઈ? અમને તો કંઈક જોયા એવું લાગે. હાય, અમારા નરેશને બોલાવી લાવીને તું. નરેશ? હા, એ હું અમને ઓળખું છું. ઓળખે છે ને? મારા નરેશને ઓળખે છે ને તું? અરે આ બેન છે ને. ખબર હતી મારા નરેશને ઓળખે છે.
આ બેન છે ને આપણી પાસે આવીને એક જ સવાલ પૂછે છે કે મારો નરેશ ક્યાં છે, નરેશ ક્યાં છે. એમનો કોક દીકરો છે નરેશ અને ઈ ખોવાઈ ગયો છે. આ બેન થોડા પાગલ છે. પણ આ મને આને કે ને આ બોલ બોલ કરે છે બહુ. ના પાડે ને બોલવાની. ચૂપ. આપણે બે વાત કરવી છે ને એને ના પાડી દે ઈ ન બોલે. જો મારી વાત સાંભળો. એ તમારો તું મારી નર વાત સાંભળ પહેલા. આમ જો માર નરેશ છે ને ગયો છે, મને એમ કીધું કે હું હમણાં લઈ જાઉં છું તમને. જા માર નરેશને બોલાવી લાવ તું. જેમ હું નરેશ હોય એમ મારી આંગળી શું કામ પકડો છો? માર નરેશને ગોતી લાઈને પણ જા અરે ને. શાંતિ રાખો ને, પણ તમે તો પાછળ જ પડી ગયા છો અને આપણને ક્યાંથી મળી જાય છે એ નથી સમજાતું. ક્યાંથી ગોતી લ્યો છો તમે એમને? લે માર નરેશને ગોતું છું હું, તને શું કામ ગોતું? એક મિનિટ, આ દેવાંગ નહીં મળ્યા હતા હો. મને કહી કે હું આશીર્વાદ લઈને આવ્યો છું ને એનો દીકરો. હા 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 અને મને ને ભાભી નહીં મળ્યા હતા ને આવી જ રીતે હેરાન કરતા હતા. આપણે એક કામ કરો, અહીંયાથી જઈએ ચલો. હા હાલો. માર નરેશને બોલાવા જાય છે. હે? માર પણ- નરેશને બોલાવીને લઈને આવ ને. પણ નરેશ ઉપર એ નરેશ છે ને એ આપણે તમિલનાડુની દરિયો છે ને ત્યાંથી તમે હાલીને જાઓ ને તો ત્યાં એક નરેશ હતા પેલા રામાયણ. ઓળખો છો? હવે ઉલાલ આ માર નરેશનો ભાઈબંધ છે, ઓળખે જ ને નરેશને. લા ભાઈ આને તો પણ બહુ આ તો આપણને મગજ વગર ના કરે. એક તો હું છે ને ટેન્શનમાં છું, બરોબર? જાઓ ને પેલા લોકો રે ને જાઓ એમની પાસે જાઓ. એ નરેશ ઓળને ઓળખે જ. જાઓ. મારી વાત સાંભળ. તું આ બાજુ રિક્ષા હોય ને તો તું ત્યાં જા, હું હમણાં આવું. હા જા 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 નરેશને ગોતી અને લઈ જા. નરેશ હોય ને તો મોકલજે. માર દે એક ઝાપટ માર દે. હે જલ્દી જલ્દી નરેશને મોકલજે જલ્દી હો. એ નરેશને દેવા કઈ ને. હે ભગવાન, તમે કોણ છો? હું નરેશની બા સૌ. આવા કેમ છો? હા? હાવ પણ આવા હું છો ગમે એને. એવી કહું હું લે. જવો મારી વાત સાંભળો. હું છે ને તમારા કોઈ નરેશને ઓળખતો નથી. તું ખોટું બોલશો, તું ઓળખશો નરેશને. આ તાર બોલાવા ન જાવું પડે ને એટલે તું ખોટું બોલશો. તમને કીધું ને મેં કે હું નથી ઓળખતો. ખોટું બોલ માને વળી. વાત કરે છે તે ન કરે પાણો ઈટી જાય હમણાં. હા જવો મારી વાત સાંભળો. માજી તમે જે હોય ઈ તમે છે ને મતલબમાં તમને બધાયમાં તમારો નરેશ દેખાતો હોય છે, પણ હું અશોક છું. પણ મેં તને ક્યાં નરેશ કીધો? તું માર નરેશનો ભાઈબંધ છો ઈ મને ખબર છે. માર નરેશ ગયો છે, મને એમ કીધું કે હું હમણાં આવું છું તમને લેવા. તે કયું ન ગયો હજી આવ્યો નથી. પણ હું તમને ઓળખતો નથી તો આમ તમે તમારો જેમ હું નરેશ હોય એમ ઘડીકે ને ઘડીકે આમ હાથ અડાડો છો ઈ પણ શું છે? નરેશને ગોતી દે. આય નરેશને ગોતી લાય ને. અરે બાપ, બોરા કાસા કાસા છે. જય શ્રી કૃષ્ણ બા. હે નરેશ નરેશ કાલનો મેં મૂકીને વહી ગયો તો આજ આવ્યો લેવા. જા નથી બોલવું માર તારી હારે. બા, હું તમને જ ગોતતો તો, છેક ત્યાંથી ગોતતો આવ્યો. તમે ક્યાંય ત્યાં હતા નહીં. અને આમ પણ હું તમને મૂકીને ક્યાં જવાનો હતો? તમે તો મારા બા છો ને. તું મારો નરેશ નથી, હું તારી બા સૌ તો. હા, હું તો તમારો નરેશ છું. આ ગઈકાલે હું તમને જમાડવા માટે લઈ ગયો હતો. આપણે સાથે જમ્યા હતા. પછી હું મારી ઓફિસે ગયો હતો. સોરી હા, બટ મારે છે ને ઘરે પૂછવાનું હતું કે હું છે ને એક બાને લઈને આવવાનો છું. એટલા માટે થઈને તમને ના લઈ ગયો. ઘરે પૂછવાનું તારે? આપણા ઘરમાં હું ને તું બે જ છીએ, કોઈને પૂછવાનું? હા, હું અને તમે બે જ છીએ, પણ છતાંય ઘરને તો પૂછવું પડે કે નહીં? હે, ઘર આપણે ઘરને પૂછવું પડે કે નહીં? ઘરને પૂછવું પડે? હા, પૂછવું તો પડે કે નહીં? આ લે. તમે તો હમણાં અહીંયા ઝાડ સાથે વાતો કરતા હતા કે નહીં? મેં જોયા તમને. તમે કહેતા હતા કે તારા બા લીંબોડી બહુ સારી છે, તો હું આ લઈ લઉં. પૂછતા હતા કે નહીં? એવું હું એવું પૂછતી હતી? હા, મેં સાંભળ્યા તમને. બરાબર, તે સાંભળ્યું તો સાચી જ વાત હોય. હા, એટલે હું પૂછતી હતી ને એમ તારે ઘરને પૂછવું પડે કા? હા, તો ઘરને પૂછવું તો પડે તે ને. હું કીધું ઘરે? હું કીધું? હે ઘરે કયું વાંધો નહીં, જે થશે એ બધું જોયું જશે. તું પહેલા એમને લઈને તો આવ. એવું કીધું? હા. તો હાલ જલ્દી હું વાર મારે બાંધી લઉં. હો, સરસ. અરે કઈ વાંધો નહીં, ચાલશે. ના બા. ના પછી ઘર મને જોવે તો કેવું લાગે? મન ગાંડી નો કે હમ, જો એવું કે હા. સાચી વાત છે. તો સરસ, મને આવડે છે ને. હમ, બરાબર આવડે છે. આમ પણ આટલા દિવસથી અહીંયા રહો છો છતાં પણ એકદમ ટીપ ટોપ થઈને ફરો છો. આવડે છે તમને.
મતલબ કે સરખી રીતે રહેતા, આ દુનિયાને સમજતા અને આ દુનિયાના રીત રિવાજોની સાથે જીવતા. પણ હું આવું સારું રહું ને તોય બધા મને ગાંડી ગાંડી કરે છે લે. હવે ગાંડાને ગામ થોડા હોય, એ ગામમાં બે ચાર એવા હોય જ કે જે વ્યક્તિઓ તમને સમજી નથી શકતા. બાકી મને ખબર છે મારા બા ગાંડા ક્યારેય ના હોય. અરે મને તો ગામમાં બધાય ગાંડા લાગે છે લે સિવાય મારી. એકદમ સાચી વાત છે. તો તમે છોડો ને એ બધી વાત. હા. તમને કઈ આમ આછું આછું કઈ યાદ આવે છે તમારા બીજો કોઈ? દાખલા તરીકે હું એમ પૂછું કે તમને કદાચ આમ કઈ જગ્યાએ રહેતા હતા એવું કઈ ખબર? કે કઈ સોસાયટી, કઈ મોબાઈલ નંબર, કઈ તમારી પાસે પાકીટ કે એવું કઈ પડ્યું હોય તો પડ્યું છે કઈ? નથી. હવે ખબર કેવી રીતે પડશે કે આ માજી ક્યાંથી અટવાયા છે અને કોના ઘરના વ્યક્તિ છે? શું થયું? હું બબડે છે તું? બબર તો કઈ નથી, તો ચિંતા કરું છું તમારી. પાછો મને મૂકીને નહીં વયો થાય ને તું. ના ના, પ્રોમિસ, સમ આપું છું તમને કે હું તમને મૂકીને ક્યાંય નથી જવાનો. તમને મારી સાથે જ રાખીશ, અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમને તમારો નરેશ પાછો નથી મળી જતો. હા, જેવી રીતે તમે અહીંયા અટવાયો છો એવી રીતે બની શકે ને કે કદાચ એ પણ તમારા કારણે કોઈ જગ્યાએ અટવાયો હોય, અથવા તો એને જે કંઈ પણ કર્યું છે એનો એને પણ પસ્તાવો થતો હોય. તમને નહીં સમજાય વાત, સોરી, માફ કરજો. પણ તમારા નરેશને તમારી જરૂર છે, તો તમે એક કામ કરશો, બે ચાર શબ્દ બોલી બતાવશો? તમે તો મને જ નરેશ સમજો છો, તમે કેવી રીતે બોલશો? આઈડિયા, સોશિયલ મીડિયા. આમ પણ સોશિયલ મીડિયા છે જે આવા સમયે મારી મદદ કરી શકે. ટ્રાય કરું. ચાલ, એક મિનિટ. હા, નમસ્કાર મિત્રો. જુઓ, મારી સાથે અત્યારે એક એવા વ્યક્તિ છે કે જે વ્યક્તિ પોતાના ઘરથી જુદા પડી ગયા છે. એ વારા ઘડીએ પોતાના દીકરાનું નામ લઈ રહ્યા છે. જો તમને એવું લાગે છે કે આ વ્યક્તિને તમે ઓળખો છો, આમનાથી પરિચિત છો, તો જુઓ, બરાબર ધ્યાનથી આમનો ચહેરો જુઓ. બા, નમસ્કાર કરો. નમસ્કાર. હા, તમે ક્યાં રહેતા હતા? કોના ઘરે જવું છે? મારો નરેશ. તમારો નરેશ? મારો નરેશ. મિત્રો, તો મહેરબાની કરીને આ વિડીયો એટલા લોકો સુધી પહોંચાડજો કે આમના નરેશ સુધી આ બા પહોંચી શકે. બાકી અત્યારે તો એમનો નરેશ હું છું જ. તો થેન્ક યુ સો મચ. આ વિડીયો બને એટલો શેર કરજો, વધારે લોકો સુધી પહોંચાડજો. ચાલો બા, નીચે મારો નંબર અને એડ્રેસ પણ મૂકી જ દઉં છું, જેથી કરીને કોઈ રિપ્લાય કરે અને શેર કરે ને તો ખ્યાલ આવે. હું આમાં દેખાવ છું? હા, ચાલો બતાવું. ચલો ઘરે ઘરે. આ કોણ છે? તમે જો, હું છું. શાંતિ, શાંતિ. શું શાંતિ? વાસણમાં ગોબા પડી જશે. આ જિંદગીમાં ગોબા પડી ગયા છે એ નથી દેખાતું ને વાસણના ગોબાની ફિકર પડે છે. પણ શું થયું? કેમ એટલા ગુસ્સામાં છો? અરે આ દેવાંગ જો ને, પેલા બા નથી ગાંડા, આપણે બે ચાર વાર મળ્યા છે રસ્તામાં, એને ઘરે લઈ આવ્યા છે. શું? હા, પણ શું કામ? આપણા નવા સાસુ બનાવીને. જુઓ ભાભી, મને કાંઈ સમજાતું નથી. હા, તમે મને આમ સરખી રીતે વાત કરો કે આ બધું શું છે? એ જ કહું છું, આ દેવાંગ છે ને એ બાને ઘરે લઈ આવ્યા છે અને હવે કહે છે કે એ અહીંયા જ રહેશે, કશે નહીં જાય, આપણે એમની સેવા કરવાની છે. દેવાંગભાઈ ગાંડા થઈ ગયા છે. એ જ તો બોલું છું હું કે એનું મગજ ફરી ગયું લાગે છે. અરે તો સમજાવો ને, અહીંયા લઈને આવ્યા છે તો એમને જમી કાઢવીને પાછા મોકલી દો. સમજાવ્યું જ હતું, એ આગળ પણ બોલતા હતા ને ત્યારે સમજાવ્યું જ હતું કે આપણે એક તો આપણા જ ઠેકાણા નથી હોતા અને બીજાને આપણે સાચવવાના, આ બધું પોસાય એમ નથી. પણ એ માને તો ને બસ એ પોતાની વાત જ મનાવવા માંગે છે. અરે પણ દેવાંગભાઈને એટલી શું ઉપાધિ છે એ બાની? એ કે એમની માં છે કે આવી રીતે ઘરે લઈ આવ્યા? જુઓ ભાભી, આવી રીતે છે ને આ બધું ખોટું થઈ રહ્યું છે. અમને બિલકુલ પોસાતી વાત નથી. મને પોસાય છે? તને લાગે છે કે મને પોસાય છે? એ જ તો કહું છું કે આપણે કંઈક તો એવું કરવું પડશે કે આ બા અહીંયાથી જતા રહે.
મને પણ આ વસ્તુ પોસાય એમ નથી લાગતી. તો આપણા ખાવા ઠેકાણા નહીં હોય અને એને જમાડવાનું, એને સાચવવાના, એમની કેર કરવાની, એમને બધું હાથમાં આપવાનું ને એ રહ્યા પાછા ગાંડા. કઈ આપને ગમે તેમ મારી દીધું તો ખબર નથી તે દિવસે કેવું કરતા હતા. વાત તો સાચી છે તમારી. મને અને અશોકને પણ મળ્યા હતા, પણ મને નહોતી ખબર કે એ ઘરે આવી જશે. અને ભાભી, આપણા ચારનું અત્યારે માંડ પૂરું થઈ રહ્યું છે. હવે જો એ ડોશી અહીંયા આવી ગઈ છે, એને ખવડાવવાનું, પીવડાવવાનું, એને આ ઘરમાં રાખવાની, અને ઉપરથી એની આ મગજની બીમારી, એની મેન્ટલ પરિસ્થિતિ સારી નથી. કાલ સવારે તો દેવાંગભાઈને વધારે દયા આવી જશે, કહેશે કે હવે એને સાજી કરવી છે અને હોસ્પિટલના ખર્ચા થશે. ભાભી, એવું નથી લાગતું કે તમારે અત્યારથી કંઈક કરવું જોઈએ? તમારે નહીં, આપણે બંને હવે. કારણ કે હું એકલી તો પહોંચી વળું એમ છું નહીં. આ દેવાંગ મારી વાત માનવા તૈયાર નથી. એટલે મેં વિચાર્યું છે કે આપણે બંને મળીને એવું કંઈક કરીએ કે આ ડોશીમાં જાતે જ ભાગી જાય. જાતે તો કેવી રીતે જતી હતી? અને એ તો એના કોક દીકરા નરેશને ગોતતી હતી ને, તો આપણા ઘરમાં શું લેવા આવી ગઈ? અરે એને બધામાં નરેશ જ દેખાય છે. જેને જુએ ને મારો નરેશ છે કરીને બસ ભેટી પડે. મને કેમ એવું લાગે છે કે એ નાટક કરે છે. જુઓ ને ભાભી, આજકાલ આવું ક્યાં નથી બનતું. આવી રીતે એકલા હોય, અજાણ હોય, ગરીબ છે, આવું કહીને લોકોને ગુમરાહ કરવામાં આવે જ છે ને. અને પછી આપણા ઘરમાંથી બધું લઈને ભાગી ગયા તો? સાચી વાત છે તારી. હા, મને પણ એવું જ લાગે છે કે આ ડોશીમાં છે ને નાટક કરે છે. પણ આ દેવાંગને કોણ સમજાવે? એમને તો એટલી બધી દયા આવે છે ને કે ના, બસ એમને આપણે રાખીએ, એમની સેવા કરીએ, સાજા થઈ જાય, નહીં થાય તો કંઈ નહીં, આપણે જોશું આગળ જતા. બસ એની વાત જો ને. વિચાર કરો કે આપણને જ કેમ મળે છે વારે વારે, આપણા જ ઘરમાં કેમ આવ્યા? હા, આ વાત તો તારી સાચી છે. હા, કંઈક પ્લાન બનાવીને જ કરતા હશે. આ ડોશીમાં છે ને આપણા કરતાં એ વધારે સવાયા લાગે છે. હા, કંઈક કરીને એમને ભગાડવાનું વિચારવું પડશે. હા, પણ દેવાંગભાઈને ખબર પડી ગઈ તો? હવે એમને ક્યાંથી ખબર પડવાની? એ થોડી આખો દિવસ ઘરે હોય છે. એ ઓફિસે જાય એટલે પછી આપણે આપણા પ્લાન્સ ચાલુ કરી દેવાના. ઠીક છે, તો હું અશોક સાથે પણ વાત કરી લઈશ. કેમ કે આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને થોડી ઘરમાં રખાય. હા, એકાદી વાર ઘરે આવ્યો હોય તો જમાડીને એને પાછી મોકલી દેવાની હોય. હંમેશ માટે થોડી રખાય કાંઈ. મેં એ જ કીધું કે જમાડીને જ્યાંથી લાવ્યા છો ને ત્યાં મૂકી આવો. અમને પણ મળ્યા છે, અમને તો એવી દયા ન આવી. અને આવી એ હોય તો પણ કંઈ ઘરે થોડી લઈ આવાય. સાચી વાત છે, તમે ઉપાધિ ન કરો, હું એમની સાથે વાત કરી લઉં છું. આપણે ત્રણેય સાથે છીએ. ઓકે? ઠીક છે, ચાલ હું જાઉં બહાર ડોશીમા પાસે, જોઉં તો ખરી કે શું કરે છે. હા. કહેશો તમે મને કે ઓફિસમાંથી તમે મને અહીંયા લઈને શું કામ આવ્યા છો? જો આપણે ઝાડ હેઠે ઊભા છે ને, બરોબર, અને ઉપર આકાશ છે, નીચે જમીન છે. તો આ ત્રણેય વસ્તુ ભગવાને બનાવી છે. જો કે આપણને ભગવાને જ બનાવ્યા છે, બરોબર. તો આવા વાતાવરણમાં અમુક એવી વાત હોય એ તારા મગજને સોટી જાય ને એટલે લાવ્યો છું. અચ્છા, બોલો, કઈ વાત મારા મગજમાં ચોંટાડવાની છે, કહેશો? આ તું જે ઘરે મૂર્તિ લાવ્યો છો ને, હે, એને બહાર કાઢો. ભાઈ ખરા છો તમે? અને સમજાતું નથી કે બાથી આટલી બધી તકલીફ શું કામ છે તમને? બાને લઈને આવ્યો છું, સાથે સાથે એ પ્રયત્ન પણ કરવા માગું છું કે જેથી કરીને બા પોતાના દીકરા સુધી પહોંચે, પોતાના પરિવાર સુધી પહોંચે. એમાં શું ખોટું કરી રહ્યું છું? ભાઈ સેવા આપણે ન કરવાની હોય, આપણે ધંધામાં ધ્યાન દેવાય. જો તમારી મને નથી ખબર કે તમે ક્યારથી બદલાઈ ગયા છો. પણ મને આજે તે આપણા મમ્મીના સંસ્કાર યાદ છે કે જેમણે હંમેશા મને જ શીખવાડ્યું છે કે દીકરા કોઈ મુસીબતમાં હોય ને તો એની મદદ કરાય, કોઈ વ્યક્તિને પાણીની જરૂરિયાત હોય ને તો એને પાણીનું પૂછાય. પણ તમે મોટા ભાઈ, પણ તમે ભાઈ આટલા બધા ક્યારથી બદલાઈ ગયા? મને તો એ જ નથી સમજાઈ રહ્યું. હું તે જ્યારથી આ પ્રેમ લગ્ન કર્યા છે ને ત્યારથી. મેં પ્રેમ લગ્ન કર્યા તો એને મારા બદલાવાને શું લેવા દેવા છે, કહેશો? હું કેવું તને હવે કાંઈ કહેવા જેવું નથી, પણ આ એક વાત કરવી છે તને કે જો મારી વાત સાંભળો. આ છે બધું કેવું છે
કે મતલબમાં એ ઘરે રહે તો ઘરે ખોટા છે ને ઝઘડા થાય કે નહીં? તમારા હિસાબે થઈ રહ્યા છે, બાકી મારા હિસાબે કોઈ પણ ઝઘડા નથી થતા. અને આમ પણ હું મારી જાતને બહુ ખુશ નસીબ માનું છું લે કે ભગવાને છે ને મને કોઈ વ્યક્તિની સેવા કરવા માટેનો એક મોકો આપ્યો છે, અને એ મોકા પ્રમાણે હું કોઈની સેવા કરી રહ્યો છું. તો મારી સેવા કરવામાં કઈ વાંધો છે? તમારી સેવા તો કરી જ રહ્યો છું ને. ઓફિસમાં તમને સાચવું જ છું. આમ પણ તમે જાણો છો ને કે તમને કોઈ કામ ફાવતું નથી, છતાં પણ આપણે બંને ભાઈ એક સાથે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ આટલા વર્ષોથી. તેમાં શું ખોટું છે? મારે હવે તમને શું કહેવું, કાંઈ દઈશ નથી પૂછતી. હું એમ કહું છું એકવાર કે જો મારી વાત સાંભળો, ઘરે વળી પૈસા કરતી હોય ને આ તમે નવા વ્યક્તિની પધરામણી ઘરે કરાવી દો, પછી એને તો બધું ખાવાય જોહે, પાણી જોહે, બધું આપણું જ વાપરશે ને. ઓક્સિજન તો ભગવાને મફત આપ્યો છે, એટલે કાંઈ ઉપાધિ નથી. હું વાત કરી લઉં તારી પત્ની સાથે. મને ખબર છે કે તું વાત નહીં કરી શકતો, પણ હું કરી શકું. આમ પણ મારા વહુ બાપા થાય છે. જોકે હું મારી બૈરી દ્વારા ચલાવવામાં આવતું એક રમકડું નથી કે જેટલી એ ચાવી ભરશે, જેટલી એ પિન ભરશે એટલા જ કૂદકા મારી. તું તો એ જ છે, એના સિવાય તે ક્યારેય તારી લાઈફમાં કંઈ કર્યું નથી બીજું. એમ મેં કાંઈ નથી કર્યું? હે દેહમાં પેલા ખેતી કોણ કરતું? હે ખેતી કરવી અને અત્યારમાં શહેરમાં રહીને આ બધી વાતો કરવી ને, એમાં જમીન આસમાનનો તફાવત છે. પહેલાં તું કેવો હતો અને અત્યારે કેવો છે. કેમ? શું કહું બીજું હું તને. જો ભાઈ, આપણને મનુષ્ય દેહ મળ્યો છે ને તો કોઈની મદદ કરીને જઈએ, કોઈની હાય લઈને મારે કંઈ નથી જોઈતું. અને આમ પણ એમને મારામાં એમનો દીકરો દેખાય છે તો હું શું કરું? એક દીકરો બનીને એમની સેવા ચાકરી કરી તો શકું ને, તો કરું છું. જો મેં એને એના માટે થઈને જે કંઈ પણ પ્રયત્નો કરવા પડે ને બધા કર્યા છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ મૂકી છે. એ તો જોઈ મેં પોસ્ટ, અને બધાને મારા ફોન આવે છે કે આ કોણ છે. હા તો મને ફોન આવે છે. બની શકે ને કે કદાચ એમને એમનો વ્યક્તિ પાછો મળી શકે, બની શકે કે ના બની શકે. અને નહીં મળે ને તો આપણે પોલીસ સ્ટેશન જઈશું. 2-4 દિવસ ભલે ને આપણી સાથે રહેતા, એમનું મન પણ હળવું થશે. પછી આપણે પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેન કરીશું કે આ રીતનું છે. એ મદદ કરશે આપણને. કાંઈ વાંધો નહીં, બરોબર. પણ એને હું ઘરમાં નહીં રહેવા દઉં, એ કહી દઉં છું. આજ માનસિકતા સાંભળશે તો નહીં મારી પાસે. બસ આખો દિવસ ખા જ કર્યા કરું છું, કઈ કામની સમજ પડે જ નથી. ખાવાનું તને એમ કહું છું કે આ ઘરમાંથી જવાનું શું લેશે? મારું નરેશનું ઘર છે. નરેશનું ઘર નથી, આ નરેશનું ઘર નથી. આ જો ફોટામાં નરેશ દેખાય છે. મારું નરેશ. તમે દેખાવ છો આમાં? તમે છો? હા, ક્યાં છો? મારું નરેશનું ઘર છે. નરેશનું ઘર નથી ભાઈ, અમારું ઘર છોડો અને જાઓ. 1 મહિનાથી તમને સહન કરીએ છે. મારું નરેશનું ઘર છે, તું જા. ચાલો ઊભા થાઓ, તમે જાઓ અહીંયાથી, આ ઘરમાંથી. મને નરેશને આવવા દે, હું કહી દઉં મારા નરેશને. મને ધક્કા મારે. ધક્કા મારે હું? આ ઘરમાં આટલા દિવસોથી પડ્યા છો, નથી નરેશનો પટ્ટો લાગતો કે નથી તમને કોઈ લેવા આવતું. અમને એમ હતું કે ચલો 1 દિવસ 2 દિવસ 4 દિવસ, પણ મહિનાઓથી અમે તો નરેશ આવવો જોઈએ ને. તમારો નરેશ છે કે મરી ગયો જ ખબર નહીં. ભાભી શું છે, કેમ રાડો ના કોઈ? અરે આ જો ને, પણ પોતાનું ઘર સમજીને બેઠા છે. હવે તો ખાવ છે તાર ખાવ છે. ખાવા આપે છે. ના ખાવ. આપી દે, સીધી રીતે આપી દે. તને કેટલી વાર કહ્યું? પણ મને ભૂખ લાગી છે, ખાવા. તને ભૂખ લાગી છે તો કેમ ખબર નથી પડતી? તને કહ્યું ને એકવાર કે અમારા ઘરમાં તારે નથી રહેવાનું, એમ તો કેમ સમજતી નથી? મારું નરેશનું ઘર છે. નરેશ ખબર નહીં આ કોણ છે, ક્યાંથી મૂકી ગયા છે અમારે જેલવાળા. આ મને લાગે છે આ લાઈફ ટાઈમ આપણે જેલવું પડશે. આવી રીતે નહીં સમજ. એક કામ કરો ભાભી, રસોડામાંથી ચીપીઓ લઈને આવો. ગરમ ગરમ દમ દઈ દઈશ ને ત્યારે એને ખબર પડશે. ઊભા થાઓ, હવે જાઓ. આ ઘરમાંથી બહુ થઈ ગયું. મારું નરેશ ના આવવા દે, હું તમને બેનને કઢાવી મૂકું. મને ધક્કા મારો છો બે. અરે શું આવતો તો તારો? મારું નરેશ ના આવવા દે, હું કહી દઉં મારો હાથ તને અને તારા નરેશને બંનેને મારી નાખીશું. નીકળજો આ ઘરમાંથી, નીકળતો. મને નરેશ આવે ને એટલે જઈશું. રોટલી ખાવી છે?
હા ભૂખ લાગી છે મને. રોટલી આપું પણ એના પહેલા તારે ડાન્સ કરવો પડશે. મને ડેન્સ કરતા નથી આવડતો. તો રોટલી નહીં મળે, આ બિસ્કિટ જ ખાવું પડશે. ભૂખ લાગી છે ને તને? દામિની શું આ બધું? ભાભી ચીલ ના, થોડું એન્ટરટેનમેન્ટ થાય છે તો લ્યો ને. ડાન્સ કરો ચલો. મને રોટલી પહેલા દે ને. પહેલા ડાન્સ પછી રોટલી. ચાલ ફટાફટ, હવે કેટલી વાર હોય? ખાવાનું તો બરાબર આવડે છે, ડાન્સ કરતા કેમ નથી આવડતું? ટ્રાય કરો. તમે બે કરશો મારી યારે? તમે કરો પછી અમે કરશું. હા એવું? હમ. પછી મને રોટલી આપશો ને? પછી રોટલી આપીશ, 2 રોટલી. રોટલી આપીશ ને મને? 2 બે. કરો કરો ડાન્સ કરો. ચાલુ કરો ને હવે. કરો આમ ડાન્સ કરો. વાજુ વગડાવો. કરો ડાન્સ. બરાબર, હજી આમ હસીને સ્માઇલ સાથે. સ્માઇલ તો આપો. બસ આમ ગોળ ગોળ ફરો. બહુ સરસ બહુ સરસ. હવે રોટલી દે ને મને. કઈ રોટલી? રોટલી. કેવી રોટલી? ભૂખ લાગી છે મને. રોટલી તો બનાવી જ નથી, ભાભી. અમે તો બહાર જમવા જવાના છે. કેટલો મસ્ત વિડીયો બન્યો છે. હું છે ને આને આપણા ગ્રુપમાં ફોરવર્ડ કરી દઉં. અરે રોટલી દે ને. નથી રોટલી, પાછળ પડી ગઈ છે. જમવાનું આપો, આ આપો, તે આપો, કંઈ નહીં મળે. આ ઘરમાં રહેવું હોય ને તો ચૂપચાપ અમે જેવી રીતે કહીએ ને એવી રીતે રહેવું પડશે. આ તારા બધા નાટક છે ને ગાંડા બનવાના એ બંધ કરી દેજે. અમને ખબર જ છે કે અમને લૂંટવા આવી છે તું અહીંયા. તું રોટલી આપ ને. યાર મારું તો આની પાસે બેસું ને એટલે માથું દુખતું થઈ જાય છે. ચાલ આપણે બહાર જઈએ, આની હાથે કંઈ મગજમારી નથી કરવી મારે. ત્યાં પણ પાછળ દોડીને નહીં આવે, પીછો મૂકે છે આપણો. એ જ તો ખબર નહીં, એક સાસુની જ કમી હતી ત્યાં આવીને વસૂલ કરે છે. એ પણ તમારા જ લીધે. મારા લીધે કે દેવાંગના લીધે? હા તો તમે સમજાવી ન શક્યા એટલે જ ને, એટલે જ તો આને સહન કરવી પડે છે. તો તમે લોકો સમજાવો ને એને. મારી વાત નથી માનતા તો તમે લોકો સમજાવો. ઠીક છે, આવે ને એટલે ફેસલો કરી લઈશું. હા, આજે તો ફેસલો થઈ જ જાય. આનાથી કંટાળ્યા છે. રોટલી ખાવી છે? બેસી જા, રોટલી આવે છે. રોટલી લાવ. બિસ્કિટ ખાવ ત્યાં સુધી. હાય બા. એ નરેશ તું આવી ગયો? હા આવી ગયો. આ તમે મારી પાસે મગાવ્યું હતું ને, બાજુવાળા છોકરાની પાસે હતું, એટલા માટે તમારા માટે પણ લઈને આવ્યો છું. પહેરો, મજા આવશે તમને. 1 મિનિટ. હા લાગે હા બાકી એકદમ રોક સ્ટાર દાદી. મસ્ત લાગે છે. નરેશ હા ઓલી બે બાયું કોણ છે? પત્ની છે મારી અને એક મારા ભાઈની. એ બે ને કાઢી મૂકતું ઘરમાંથી. હા કાઢી મૂક? હા. કેમ, શું થયું? એ મને ડેશ કરાવે છે, ખાવા નથી દેતી બે. મને પહેલા હું કંઈ કે સમજાણું નહીં મને. ડેશ મીન્સ? મને શું કહે છે કે મેં કીધું ભૂખ લાગી છે મને, તો મને કહે કે ડેશ કરો, નાસો નાસો. અચ્છા. હા નાસો. પછી હું નાઈસી ને તો મને રોટલી ન દીધી ને મને કહેશે વહી જા, ધક્કા મારે. અને ઓલી છે ને ઓલી પાતરી પાતરી નથી, હુકાઈ ગયેલી, મરી ગઈ, મારો હાથ મવડી નાખ્યો લે. અરે બાપ, હાલો કોઈ તમારી સાથે આવું કર્યું? તોય હું મારા ઘરમાં રહે છે ને મને કાઢી એક મિનિટ. મૂકેશ લે. 1 મિનિટ. હા ફાલ્ગુની, દામિની બહુ ક્યાં છો? માર બેયને મારીને કાઢી મૂક. મને મારી છે ને માર બેયને આવું બરાબર. છું. ફાલ્ગુની, હા બોલો. શું કરતી હતી તું? કઈ નહીં, રૂમમાં થોડું સાફ સફાઈ નહીં. તમે લોકોએ શું કર્યું મારા બાની સાથે? શું છે? શું છે? શું કર્યું તમે એમ? અમને ખોટી રીતે હેરાન કરો છો, નાચ નચાવો છો, અને જમવાનું પણ નથી આપતા તમે લોકો. ખોટી રીતે? અમે તો સાચી રીતે હેરાન કરીએ છીએ. શરમ આવવી જોઈએ. હા, ઘરના વહુ છો. તો એમાં શરમ કરું? હા તો શરમ આવવી જ જોઈએ, કારણ કે જે ઘરેથી આપણે સંસ્કાર લઈને અહીંયા આવ્યા છીએ ને
એ સંસ્કારને આવી રીતે ના બતાડવાના હોય. એક મિનિટ મોટા ભાઈ, મારી ફરજ છે ને મારા સાસુ સસરા હોય, મારા જેઠ જેઠાણી હોય કે દેર હોય ને એ લોકોને સાચવવાની આવે છે. કોઈ પારકી વ્યક્તિને નહીં. એટલે મને સલાહ શિખામણ ના આપો, મારા સંસ્કાર વિશે ના બોલો ને તો વધારે સારું કહેવાય. છતાં પણ તમારા જેઠ કોઈ વ્યક્તિને ઘરમાં લઈને આવ્યા છે ને તો એનું પણ માન સન્માન જાળવવું ને, એ પણ સંસ્કારમાં જ આવે. તમે સાચો, તમારી બહુ સાચવશે, મને ના કહેતા. તું શું કરતી હતી? હે, તું અમને કહી નહોતી શકતી કે આ બધું ખોટું થઈ રહ્યું છે? પણ તમે એમનું આટલું બધું ઉપરાનું શું કામ લો છો? ઉપરાણું લઈ રહ્યો છું કારણ કે આ ઘરમાં એમને મારી જવાબદારીથી લઈને આવ્યો છું. એમને કઈ થશે ને તો યાદ રાખજો, તમને બેમાંથી કઈને છોડીશ નહીં. અરે તમે શું અમને કહેતા હતા? ફેસલો લઈ લઈશું. હા તો જે કરવું હોય ને કરજો, બાકી અમે આને નથી સાચવવાના. મેં કઈ ઠેકો નથી લઈ રાખ્યો. આય બોલ માં માર નરેશને વૈડમાં વરી. નરેશ નરેશ નરેશ, આ નરેશે તો જીવ લીધો છે આપણા લોકોનો. કોણ છે આ નરેશ ખબર નહીં. નરેશ હું છું. હા, તમે હું જ નરેશ છું. અને આ મારા બા છે. એક મિનિટ બા, ઓળખું છું? હું તમારો દીકરો નરેશ. અરે એમને તો એમના જે પણ છોકરાને જોવે ને એ બધા એના દીકરા જ લાગે છે. અરે એની હાલત જ એવી છે. પણ તમે અહીંયા હા. કેવી રીતે? અને હાય મારો નરેશ નરેશ મારો નરેશ આવી ગયો. સમજાણું નહીં મને. આ તમારાથી હા ભાઈ, તમારી બા છે તો સાચવીને રખે ને. આવી રીતે રોડ ઉપર શું મૂકી દીધી? અમે હેરાન થઈ ગયા. હા, તમે તરછોડી દીધા, તમને શરમ ના આવી? અરે મેં તરછોડ્યા નથી એને. હું તમને બધી વિગતવાર વાત કરું છું. જો અમે મંદિરે ગયા મા દીકરો દર્શન કરવા, અને ભીડ બહુ હતી કારણ કે તહેવારનો પ્રસંગ હતો એટલે ભીડ બહુ હતી. પછી હું મંદિરે દર્શન કરતો હતો અને મારા બા અચાનક ક્યાં ગુમ થઈ ગયા કંઈ ખબર જ ન પડી. પછી મેં બહુ એટલે બહુ ગોત્યા, અને આકાશ પાતાળ એક કરી નાખ્યું ગોતવામાં, અને બહુ એટલે બહુ મને ચિંતા થતી હતી. હવે કેવી રીતે મળ્યા? તમને કેવી રીતે ખબર કે તમારા બા અહીંયા જ છે? અરે એક્ઝેક્ટલી. આ લોકોનું પ્લાનિંગ હશે. ના એ કોઈ પ્લાનિંગ નથી. આ મેં વિડીયો જોયો તો વોટ્સઅપમાં, મેં વિડીયો જોયો ને અચ્છા, ડાન્સ કરતા મેં હતા. વિડિયો પોસ્ટ કર્યો તો એ જોયો તમે કે આ બાની સાથેનો મેં વિડિયો મૂક્યો તો અરે એ નહીં, ડાન્સ કરતા હતા. અને આ બંને બહેનો હોતે નથી આજુબાજુમાં, ડાન્સ કરતા હતા. એ મેં વિડીયો જોયો અને એમાં જે આઈડી હતું એમાંથી મને એડ્રેસ મળી ગયું, અને એડ્રેસ ગોતતો હું અહીંયા આવી ગયો. પણ હવે મારા બા તમારી પાસે ને આ ઘરે. હા, અમારા છે ને જેઠ, એને બહુ દયા આવે બધા પર, એટલે અહીંયા લઈ આવે તો તમારા બાને. હવે મળી ગયા ને તો લઈને જાવ અહીંયાથી. જો મારા બાએ ખૂબ તમને હેરાન કર્યા છે, હું ના નથી પડતો, ખૂબ હેરાન કર્યા છે. અરે એવું કંઈ નથી. એ બિચારા તો રસ્તા વચ્ચે બધા લોકોના મેણા ટોણા સાંભળતા હતા. લોકો એમને ખીજવતા હતા, મારતા હતા, એક ઘરેથી બીજા ઘરે કાઢતા હતા. તો સારું થયું કે મને એમના ઉપર દયા આવીને હું એમને અહીંયા લઈને આવ્યો. મેં પણ એક પ્રયત્ન કર્યો હતો કે વિડીયો બનાવીને લોકો સુધી શેર કરું, પણ કદાચ આ વિડીયો જોવા કરતાં આ લોકોએ જે વિડીયો બનાવ્યો, હા, એ લોકોનો જ વિડીયો મારા સુધી પહોંચી ગયો અને મને મારા બા મળી ગયા. જો તમારો આ એહસાન હું જિંદગીભર નહીં ભૂલું. તમે મારા માટે માણસને એક ભગવાન બનીને આવ્યા છો કે મને મારા બા મળી ગયા. અને જો તમને કંઈ હેરાન કર્યા હોય મારા બાએ તો એના માટે હું માફી માગું છું. જો ના તમે હાથ ના જોડો, એ તો અમારી ફરજ હતી. ચલો ને, એક વાતની તો મને આજે ખુશી છે કે તમારા કંઈ ખરાબ કરવાથી પણ આખરે કોઈનું સારું તો થયું. એ નરેશ આ બેને માર બહુ માર. ના, મને ના. બહુ હેરાન કરે. અરે, આ હારો છે લાલ. અરે સોનવાળો હારો છે. ના બા, આ બધાને તો આપણે ચરણ જોઈને પાણી પીવી ને તોય ઘણું છે. ના હો, આ મને બહુ મારે છે. જો તમે, મને ખબર છે મારા બાએ હેરાન કર્યા ને એટલે તમે એનાથી ત્રાસી ગયા છો, પણ મારા બાનો એવા છે જ, એમને એની હાલત જ એવી છે, એને માનસિક રોગ છે, એટલે હેરાન કર્યા છે, હું ના નથી પડતો. જો આને ચોખા લઈ દીધા મને જો. આવજો. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ અહેસાન હો તમારો બધાનો. હા. ચાલો બા. બસ થેન્ક યુ આવી રીતે વિડીયો ઉતારવા માટે અને કોઈને હેરાન કરવા માટે.